ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મોદીની વિશાળ રેલી, કહ્યું જનધન ખાતામાં જમા થયેલા કાળા નાણાં ગરીબો વાપરે. પીએમ મોદીએ વિરોધીઓ પર કર્યા પ્રહાર, કહ્યું પહેલા લોકો મની કરતા હતા, હવે મોદીનો જાપ કરે છે. અમૃતસરમાં હાર્ટ ઓફ એશિયા સંમેલન શરૂ, સરતાજ અઝીઝે લીધો ભાગ. આતંકવાદ સહિત દરેક મુદ્દે પાકનો થશે ઘેરાવો. મુખ્યમંત્રીના તોશાખાનામાં આવેલી ભેટ સોગાદોની વધારે કિંમત મળે તે માટે મહેશ શાહ ભજવતો હતો વચેટિયાની ભૂમિકા, વીટીવે કરી પડતાલ. ગ્રામીણ વિસ્તારના લોકોને 100 વારનો પ્લોટ આપવાની સરકારની વિચારણા, સીએમ વિજય રૂપાણીએ કહ્યું 2011ના આર્થિક સર્વે અનુસાર પ્લોટ અપાશે. અને મુંબઈમાં બાર ડાન્સર સાથે ઠુમકા લગાવનાર વિશાલ ટંડેલનો ખુલાસો, કહ્યું જૂના વિડીયોને વાયરલ કરી છબી બગાડવાનો વિરોધીઓનો પ્રયાસ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ટાઉનમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સૌપ્રથમ તેના પર નજર કરીએ તો રાજકોટના વસંત માલવિયાના બોગસ વિલ મામલે જો વાત કરવામાં આવે તો બોગસ વિલ મામલે આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે. વિશાલ શાહ, કમલેશ જાની સહિત આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે. તો આ મામલે આરોપીઓએ બોગસ સર્ટિફિકેટ ખાનગી હોસ્પિટલોમાંથી મેળવ્યું હોવાનું ખુલ્યું છે. મૃતક વસંત માલવિયાનું બોગસ સર્ટિફિકેટ આરોપીઓએ ખાનગી હોસ્પિટલમાંથી મેળવ્યું હતું. આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કેવલ દવે. કેવલ, જણાવશો, જો રાજકોટના વસંત માલવિયાના બોગસ વિલ મામલે આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે, શું છે વધુ માહિતી? જી જીગર, ચોક્કસપણે વાત કરવામાં આવે તો રાજકોટમાં પીડી માલવિયા કોલેજ ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટી વસંત માલવિયા છે, એમના નિધન બાદ આરોપી તરીકે જે એના માલિક બની બેઠા હતા જે વિશાલ શાહ, અને આ ઉપરાંત જે કોલેજના પ્રિન્સિપાલ છે કમલેશ જાની, એના સહિત 4 શખ્સો જે છે એને બોગસ વિલ જે છે તૈયાર કર્યું હતું અને તેમની મિલકત જે છે વસંત માલવિયાની તે પચાવી પાડવા માટેનો આખો કાસો રચ્યો હતો. તે વખતે જે 70 લાખ રૂપિયા જે છે એ મળી આવ્યા હતા, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બોગસ વિલ માટે જે સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું હતું તે સર્ટિફિકેટ પણ જે ખાનગી હોસ્પિટલ જે છે એમાંથી મેળવવામાં આવ્યું હતું. અને આ તમામ આરોપીઓ જે છે એના લોકર પણ ચેક કરવામાં આવશે. ખાસ કરીને કેટલી મિલકત જે છે પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો તે દિશામાં હાલ પોલીસ જે છે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ, જે પ્રકારે વિશાલ શાહ, કમલેશ જાની સહિત આરોપીઓના લોકર ચેક કરવામાં આવ્યા છે, તેમની પાસેથી બીજા કોઈ ખુલાસા સામે થયા છે કે શું? જી, હાલમાં જો વાત કરવામાં આવે તો જે વસંત માલવિયા જે છે એની તમામ મિલકત જે છે પચાવી પાડવા માટે તેના જ ભત્રીજા જે છે વિશાલ શાહ, મનોજ શાહ અને કોલેજના પ્રિન્સિપલ કમલેશ જાની જે છે એને એક કારસો રચ્યો હતો અને એક સર્ટિફિકેટ જે છે તૈયાર કર્યું હતું. અને આ સર્ટિફિકેટ ખાનગી હોસ્પિટલ જે છે એમાંથી લેવામાં આવ્યું હતું. આ ખાનગી હોસ્પિટલના જે ડોક્ટર જે છે એની પણ પોલીસ પૂછપરછ કરશે. આ ઉપરાંત જે લોકર જે છે એ પણ તપાસવામાં આવશે. આ ઉપરાંત જે 70 લાખ રૂપિયા જે છે એ એકાઉન્ટમાંથી મળ્યા છે તે અંગે આઈટી વિભાગ છે એને પણ કરવામાં આવી છે અને તમામ મુદ્દાઓ પર હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ કેવલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. બહારમાં કોઈ સામાન્ય વ્યક્તિ જાય તો એ સામાન્ય બાબત છે, પરંતુ બહારમાં કોઈ નેતાનો પગ પડે તો એ ઘટના ઘણી જ મહત્વની બની જતી હોય છે. બહારમાં નેતા ઝૂમી ઉઠ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ નેતા ભાજપના છે. તેમણે મુંબઈના એક બારમાં ઠુમકા લગાવ્યા હતા. આપ જોઈ શકો છો કે બારમાં જતા જ નેતાજીનો અંદાજ બદલાયો. ગીત પર ઠુમકા લગાવવા લાગ્યા. ડાન્સરો સાથે મન મૂકીને ઝૂમી ઉઠ્યા. એ ભૂલી ગયા કે પોતે ભાજપના નેતા છે, ભાજપના ઉચ્ચ હોદ્દા પર છે અને તેઓ સાર્વજનિક સ્થળ પર છે. તેમની આ હરકત આમ તો 4 દિવાલો વચ્ચેની હતી, પરંતુ મહાનગરી મુંબઈમાં પગ મૂકતા જ નેતા ભાન ભૂલી ગયા અને મન મૂકીને ઝૂમી ઉઠેલા નેતાના મનની વાત મોબાઈલે લોકો સામે ઉઘાડી કરી નાખી. જોકે આ પહેલી વાર નથી કે કોઈ નેતાએ ડાન્સર સામે ઠુમકા લગાવ્યા હોય, પરંતુ આ વિડીયો વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવી નક્કોર 2000ની ચલણી નોટ ભલે લોકોને સરળતાથી ન મળતી હોય, પરંતુ લોક ડાયરામાં તો 2000ની નોટનો વરસાદ થઈ ગયો. ક્યાં અને કેવી રીતે, જોઈએ અમારા અહેવાલમાં. લોક ગાયક કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ હોય અને પૈસાનો વરસાદ ન થાય તેવું કેમ બને? પાલનપુરના મુકેશ્વરમાં યોજાયેલા કીર્તિદાનના કાર્યક્રમમાં આ વખતે પણ રૂપિયાની રેલમછેલનો પ્રસંગ રચાયો. પરંતુ ખાસ વાત એ છે કે આ નોટોની છોડોમાં ઉડી રહેલી નવી નક્કોર નોટ છે રૂપિયા 2000ની, જે મેળવવા માટે કેટલાય લોકો ઘણા દિવસોથી હાલાકી ભોગવી રહ્યા છે તેવું કીર્તિદાને ખુદ પોતાના ભજન વચ્ચે લોકોને કહ્યું હતું.
તો લોક ડાયરામાં કીર્તિદાનની ગાયકી પર લોકો એવા તો આફરીન થઈ ગયા હતા કે મહા મહેનતે મેળવેલી 2000 રૂપિયાની નોટો પળભરમાં ઉડાવી દીધી. પરંતુ અહીં ધર્મ ભાવનામાં લોકોને નોટબંધી નડતી ન હોવાનું પણ કીર્તિદાને જણાવ્યું હતું. નિર્ણય અલગ વસ્તુ છે અને ધર્મની ભાવના એ અલગ વસ્તુ છે. જ્યારે દાન પુણ્ય કરવાની વાત આવે છે ત્યારે માણસની કેટલી ભાવના છે એની પર ડિપેન્ડ છે. માણસ લાખો રૂપિયા નિછાવર કરતા હોય છે. એટલે નોટબંધી અલગ વસ્તુ છે ને ધર્મની બાબતમાં જે રૂપિયા ઉડાડે છે, લક્ષ્મીનું અપમાન નથી. આમાં સંગીત ઉપર કે ભક્તિ ઉપર રૂપિયા ઓવર જવાની વાત છે. એટલે એ નડશે નહીં ભાઈ, ગુજરાતને તો નહીં નડે, કારણ કે ગુજરાતની પરંપરા રહી છે વર્ષોથી. ગુજરાતમાં એવા લગભગ કેટલાય કિસ્સા છે કે ધર્મની બાબતમાં પોતાના માથાના બલિદાન આપે, પોતાની જાતના બલિદાન આપેના દાખલા છે. તો રૂપિયા સંપત્તિ લૂંટાવી એ તો ગુજરાતની પ્રજા વર્ષોથી ધર્મ માટે લૂંટાતી આવી રહી છે. એવું નથી કે લોકોને પૈસાની કદર નથી, પરંતુ જ્યાં વાત આવે ધર્મ અને ભક્તિની તો શ્રદ્ધાળુ પોતાની મહામૂલી સંપત્તિ પણ દાન કરી દેતા હોય છે. ત્યારે આ ડાયરામાં જમા થયેલા પૈસાનો હેતુ પણ સેવાનો જ હતો, પછી લોકો કેમ પાછા પડે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કુખ્યાત બલી ડાંગરના સાગરીતને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રામનાથપરા વિસ્તારમાં મોસ્ટ વોન્ટેડ બલીના ડાંગરનો સાગરીત અર્જુન ડાંગરને ત્યાં તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખંડણીખોર બલી ડાંગરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેટી નજીકથી ઝડપી લીધો છે. બલી ડાંગર સાથે તેના 3 સાગરીત પણ ઝડપાયા હતા. રાજકોટ પોલીસ સાથે એક એવી ટોળકી ઝડપાઈ છે કે જે યુવાનોને યુવતી સાથે એકાંત માણવા બોલાવતી હતી. આ ચીટર ટોળકીને જેવો જ યુવકો સાથે ફોટા પડાવીને પૈસા પડાવતી હતી. મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આ ગેંગે સૌપ્રથમ યુવાનને ફોન કરતી હતી અને યુવાનને એકાંત માણવા માટે ઘરે બોલાવતી હતી. ત્યારબાદ યુવાનને ઘરમાં બોલાવી તેના ફોટા પાડી દુષ્કર્મની ખોટી ફરિયાદ કરતી હતી અને પૈસા પડાવતી હતી. એક યુવાનને આ ટોળકીએ શિકાર બનાવ્યો હતો અને તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા, જેની જાણ યુવાને બી ડિવિઝન પોલીસ મથકમાં કરતા આ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. આ ટોળકી ગોંડલ ચોકડીથી નાસી જવાની તૈયારીમાં હતી. તે જ દરમિયાન જ પોલીસે આ ટોળકીના 7 શખ્સોને દબોચી લીધા હતા. હાલ તો પોલીસે ચીટર ટોળકીને ઝડપી પાડી તેની આગવી સરબરાહ કરી છે અને અન્ય કોઈ યુવાન સાથે આ ટોળકીએ ચીટિંગ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ લોકો મોડસ ઓપરેન્ડીમાં એવું કે ત્યાં એમને કોન્ટેક્ટ કરે કોઈ બી મોબાઈલ થ્રુ, અને મોબાઈલ થ્રુ કોન્ટેક્ટ કર્યા પછી એમને એ ફલાણી જગ્યા જે વેવનાથવાળી જગ્યા છે ત્યાં બોલાવતા હતા. ત્યાં બોલાવીને પછી રૂમમાં આવે તો એમને છોકરી બતાવે એટલે પછી જ્યારે રૂમમાં જાય ત્યારે બીજા 2 જણા અંદર એન્ટર થાય અને ફોટા પાડી હોય અને પછી બ્લેકમેલ કરે અને પૈસા પડાવવાના રીતના તોડ કરવા માટેનો એક ધંધો કરતા હતા. ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય કૌશલ દવે પર કરાયેલા હુમલાના મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર મુકેશ બિસ્સા સહિત 3 શખ્સો પોલીસે હાથે ઝડપાયા છે. વડોદરાના તેમના નિવાસ સ્થાનેની બહાર જ દારૂના બુટલેગર મુકેશ શર્માએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાં કૌશલનો આબાદ બચાવ થયો છે. કૌશલના આજે લગ્ન છે અને ગઈકાલે રાત્રે કૌશલ ગરબામાંથી પાર્ટી પ્લોટમાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. આ ઘટનાના પગલે કૌશલની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે મારું લગ્ન છે. ગઈકાલે લગ્નના ગરબા હતા અને ગરબા પતાવીને હું ઘરે જ્યારે આવી રહ્યો હતો ત્યારે મારી ગાડી પાર્ક કરી ત્યારે અહીંયા આ જ વિસ્તારના એક સામાજિક તત્વ જેનો ભૂતકાળ ગુનાહિત છે, જે પાસાથી લઈને બધા ગુનામાં અંદર જઈ આવેલો છે. ગાડી પાર્ક કરીને જેવો ઘર તરફ આવતો ત્યારે મારી પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા. હું નમીને મારો જીવ બચાવીને તરત ઘર તરફ દોડ્યો. વડોદરામાં બંગાળી કારીગરના અપહરણના મામલે નવો વળાંક સામે આવ્યો છે. કાલુપુરમાંથી થયેલી સોનાની લૂંટના ગુનાના આરોપીને સોનાના ભાગ પાડવાના મુદ્દે જ અન્ય આરોપીએ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીને અમદાવાદથી વડોદરા લાવવામાં આવ્યો હતો. કાલુપુર પોલીસે આરોપીઓને ઝડપવા તેમના લોકેશનના આધારે વડોદરા લાવી હતી. ઉલ્લેખનીય છે કે અમૃતનગર વિસ્તારમાં પોલીસે પીછો કરતા આરોપીઓ બાઇક પરથી અપહરણકારો નીચે ફટકાયા હતા. મુખ્ય આરોપીએ પોલીસ પર છરાથી હુમલો કર્યો હતો. પોલીસે હવામાં ફાયરિંગ બાદ આરોપીના પગમાં ગોળી મારી હતી. પોલીસે અપહરણનો ભોગ બનનાર યુવકોને છોડાવ્યા હતા અને ઘાયલ આરોપીને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બાબતે અરણી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર પણ સેફ મળી ગયો છે અને એ હોસ્પિટલમાં એની પણ સારવાર કરાઈ અને જે આ માછી હતો કૃણાલ એને પણ પગે જે ઈજા થયેલી છે રાઉન્ડથી એને પણ સારવાર માટે એ PSI જ 108ને બોલાવી અને સારવાર કરાઈ છે અને સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ સ્થળ ઉપર આવી ગયેલ છે અને હાલ એ PSIની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરેલ છે. રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા પરિવારોને ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે 100 વારનો પ્લોટ આપવાની વિચારણા કરી રહી હોવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મહાત્મા મંદિરમાં વેસ્ટેક ઇન્ટરનેશનલ સમિટમાં આવેલા મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે 2011ના આર્થિક સર્વે અનુસાર ગરીબ વર્ગના ઘર વિહોણા પરિવારનો પ્લોટ આપવાની યોજના વિચારણા હેઠળ છે. ખાસ તો 2-3 પગલાઓ, એક તો તમામ મ્યુનિસિપાલિટી LED ઉપર આવી જાય જેથી આપણે ઉર્જા વધુ એટલે કે ઇલેક્ટ્રિસિટી વધુ બાળવી ન પડે, એમાં કોલસા અને એન્વાયરમેન્ટના બધા ઉપયોગ ઓછો થાય, એનાથી પ્રદૂષણ સુધરે. બીજી જ એવી વાત કરી છે કે જેટલો ડમ્પિંગ સાઇટ ઉપરનો કચરો છે એ કચરો કંપનીઓ લઈ જાય. નોટબંધીની અસર ટ્રાન્સપોર્ટના ધંધા પર જોવા મળે છે. કોડીનારના અંબુજામાં આવેલી છબી ટ્રાન્સપોર્ટના મેનેજરને અમદાવાદ બાજુની ટ્રકો ન ભરવા મામલે ધમકી મળતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. મેનેજરે પોલીસને આ બાબતે ફરિયાદ કરતા ટ્રાન્સપોર્ટ ઓફિસે પોલીસ કાફલા ખાતે પહોંચી ગઈ હતી. લોકોમાં ચર્ચા છે કે કેન્દ્રીય મંત્રીનો પોલીસ પર ફોન લડકતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કોઈ પરસોત્તમ રૂપાલાભાઈના સાહેબના કોઈ ટ્રક ચાલતા હોય એવું અમારે જાણમાં નથી આવેલું છે. આ તપાસમાં હાલ મંદી ચાલતી હોય અંબુજા કંપનીમાં અને ટ્રાન્સપોર્ટરને એનું પોતાનું ભાડું ન મળતું હોય તે લોકોનું કહેવાનું હતું કે અમારા સ્થાનિક ટ્રકો પહેલા ભરાવા બાજુ પડે, અમદાવાદ બાજુના ટ્રકોને તમે ન ડિલિવરી ઓર્ડર આપો, એ બાબતનો આ વિવાદ છે. સામાન્ય રીતે આપે સિંહને જંગલમાં અથવા તો ગામની સીમમાં જોયો હશે, પરંતુ આજે સિંહનો એક નવો જ અંદાજ સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ દાતારના પગથિયા ઉતરતો સિંહ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ ત્યાંથી તે જંગલની જાળીમાં જતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકો ગિરનાર ચડવા જતા હોય છે, પરંતુ હાલ તો સિંહ દાતારના પગથિયા ઉતરતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમરેલી પાસે સિંહ દર્શન માટે સફારી બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 11 ઇકો સેન્સિટિવ ઝોનને વાસ્તવિક બનાવવા માટે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિત સ્વરૂપે રજૂઆત કરી છે. આ મુદ્દાને લઈને ગાંધીનગરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ રામ માધવ દવે સાથે મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સિંહોના ત્રાસ મામલે વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે અભયારણ્યની પાસે આવેલા ગામની સમસ્યાનું જલ્દી જ નિવારણ લાવવામાં આવશે. આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો શુક્રવારે મધરાતથી ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જોકે કેટલાક લોકો પાસે હજુ પણ 500ની જૂની નોટ છે, તો કેટલાક લોકો પાસે 2000ની નવી નોટ છે, જેને લઈને છુટ્ટાની માથાકૂટ થઈ રહી છે. દેશમાં નોટબંધી બાદ ટોલ ટેક્સ ઉપરથી વાહનોને મુક્તિ આપવામાં આવી હતી, જેના કારણે અત્યાર સુધી વાહનો ટોલ ટેક્સ ભર્યા વગર જ જતા હતા. પરંતુ ગઈ રાત્રે 12 વાગ્યાથી જ ટોલ ટેક્સ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ટોલ ટેક્સ ઉપર વાહનો છે એમની પાસેથી ટેક્સ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પાસે હવે છૂટા નાણાં આવી ગયા છે એવી એક વાત છે, એના કારણે સરકારે આ નિર્ણય લીધો છે અને તમામ ટોલ ટેક્સ ઉપર ટોલ વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે આજે પણ એવા કેટલાક વાહન ચાલકો આવી રહ્યા છે જેમની પાસે 500ની નોટ છે અથવા તો 2000ની નોટ છે. આ નોટના છૂટા કેવી રીતે મેળવવા એ એક પ્રશ્ન છે, એના કારણે વાહન ચાલકો અત્યારે અટવાઈ રહ્યા છે. પરંતુ જ્યારે 2000ની નોટ લોકો જોડે મળી છે પણ અહીંયા છૂટા નથી, એના કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તેમ છતાં આજથી વાહન ચાલકોનો ટેક્સ લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને નિયમિત રીતે અત્યારે વાહન પાસેથી ટેક્સ લેવામાં આવી રહ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. રાજ્ય અને દેશમાં ટોલ ટેક્સ વસૂલી પુનઃ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ હોવાની માહિતી આપી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમને લઈને ભાવનગર આવેલા મંત્રી માનવ્યાએ ટોલ ટેક્સને લઈને મીડિયાને માહિતી આપી હતી. 67 કુલ નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા છે, એમાંથી 352 ટોલ પ્લાઝાઓ પર સ્થળ પર જ ટેગને રિચાર્જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 200 થી વધારે ટેક્સ ભરવાનો થતો હોય ત્યાં 500 ની જૂની નોટો ચલણમાં ચાલુ રાખવામાં આવી છે, લેવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર યાતાયાતને કોઈ પણ પ્રકારનું અગવડતા ન થાય એના માટે એક NHIના અધિકારીને પણ ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. જનરલ મેનેજર કક્ષાના અધિકારીને દરેક રાજ્યની અંદર કન્સલ્ટેશન માટે રાખવામાં આવ્યા છે. નોટબંધી બાદ દેશમાં નાણાકીય વ્યવહાર કેશલેસ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ દમણ દીવમાં પણ સૌ પ્રથમવાર કેશલેસ બનાવવા મહાઅભિયાન હાથ ધરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ અભિયાનને સાર્થક કરવા માટે સંઘ પ્રદેશ દમણ દીવે બીડું ઝડપ્યું છે. લોકોનો સહયોગ મેળવવા માટે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના અધ્યક્ષસ્થાને એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌ કોઈએ એક અવાજે 19મી ડિસેમ્બર દમણ દીવના મુક્તિ દિવસ સુધી આ સમગ્ર પ્રદેશને કેશલેસ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દેશમાં કેશલેસ પદ્ધતિથી નાણાકીય વ્યવહારો થાય એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ દેશને કાળા નાણાંથી મુક્ત કરવું છે, ભ્રષ્ટાચારથી મુક્ત કરવું છે. આ નિર્ણયના સમર્થનમાં સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ છે. એ જ વાતાવરણને અનુરૂપ દીવ દમણ સંઘ પ્રદેશે પણ સમગ્ર દેશમાં સૌથી પહેલા કેશલેસ પદ્ધતિ અપનાવી દેશમાં મોખરાના સ્થાન ઉપર રહેવા માટેનો સંકલ્પ કર્યો છે. કેશલેસ અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડી સાર્થક કરવા સરકારી કર્મચારીઓની સાથે સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓની મદદ લઈને 10-10 સહયોગીઓની 140 ટીમો કામે લાગી ગઈ છે. જે ટીમોને કેશલેસ નાણાકીય વ્યવહારો અંગે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને નગરપાલિકા, જિલ્લા પંચાયતથી લઈને ગ્રામ પંચાયતોમાં પણ કેશલેસ સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે. ये जो कैशलेस का अभियान हमने दमन दीव के लिए शुरुआत की है, इसके तहत हमने BLO एरिया बेस्ड जो है अप्रोच लिया है. इसके तहत जितने भी हमारे दमन BLO है उसके लिए हमने करीब 140 टीमें बनाई हैं. हर एक टीम में कम से कम 6 से 8 बच्चे हैं, एक IT प्रोफेशनल है, उनके साथ साथ टीचर्स भी हैं. वो सभी एरियाज़ में जाएंगे और वहाँ उनके एरिया में आने वाली जितनी भी दुकानें हैं, जितने भी इस्टेब्लिशमेंट है, फैक्ट्रीज़ हैं, हाउस होल्ड हैं, सब में जाके वो प्रचार करेंगे कि किस किस तरीके से हम कैशलेस बैंकिंग ट्रांजेक्शन का यूज़ कर सकते हैं. માછીમારો, ઉદ્યોગો અને પ્રવાસનથી ધમધમતા આ પ્રદેશને ગણતરીના સમયમાં કેશલેસ બનાવવાનું આ પડકારજનક અભિયાન કેટલું સાર્થક નીવડે છે તે હવે જોવું રહ્યું. માનવ ઠાકોર સાથે VTV ન્યૂઝ, દમણ. નોટબંધીને આજે 24 દિવસ થઈ ગયા છે, છતાં પણ બેંક બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે સમસ્યાને પહોંચી વળવા માટે મહેસાણામાં બેન્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ છુટ્ટાની માથાકૂટ થઈ રહી છે, ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા એકમાત્ર ઈલાજ છે ઈ-બેન્કિંગ. ત્યારે રાજ્યની સહકારી બેંકોએ ઈ-બેન્કિંગ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપવાની શરૂઆત કરી છે, જેમાં સમગ્ર રાજ્યમાં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક પ્રથમ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 49 શાખાઓ ધરાવતી આ બેંકે પોતાના ગ્રાહકોના અત્યાર સુધીમાં 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે, જ્યારે આગામી અઠવાડિયા સુધીમાં વધુ 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવાનો બેંકે લક્ષ્યાંક રાખ્યો છે. મહેસાણામાં સહકારી બેંક દ્વારા અત્યાર સુધીમાં 41 ATM શરૂ કરાયા છે, જ્યારે 30 ATM શરૂ કરવાનો લક્ષ્યાંક છે. આ ડેબિટ કાર્ડની દૈનિક ખરીદ શક્તિ 50,000 સુધીની રખાઈ છે. જે કેશલેસ બેન્કિંગની શરૂઆત અત્યારે તો હતી જ, પણ જે આ નવીન કેશલેસ બેન્કિંગ કરવાનું છે એમાં અર્બન બેંક દ્વારા હાલ 1 લાખ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરેલ છે, પણ નવા બીજા એના દરેક ગ્રાહકને ડેબિટ કાર્ડ ઉપયોગ થાય એટલે નવા 1 લાખ જેટલા કાર્ડ ઇસ્યુ કરવાની તૈયારી કરી દીધેલ છે અને નવા ATMs પણ શરૂ કરવાની 20 જેટલા ATM પણ શરૂ કરવાની તૈયારી કરેલ છે.
હાલમાં આ બેંક દ્વારા ઉત્તર ગુજરાતની 39 સહકારી બેંકોને 300 કરોડ રૂપિયાની નવી નોટ પણ ઇસ્યુ કરવામાં આવી છે, તો બેંક દ્વારા 11 કરોડ રૂપિયાની જૂની નોટનું એક્સચેન્જ કરવામાં આવ્યું છે. તો આ બેંકે માત્ર એક જ અઠવાડિયામાં 30,000 નવા ખાતા પણ ખોલ્યા છે. અર્બન બેંકે જે એટીએમ ફ્રી આપવાનું ચાલુ કર્યું છે એ ખૂબ સારી વ્યવસ્થા છે. અર્બન બેંકનું આ પગલું ખૂબ સારું છે અને દરેક સભાસદને કે કસ્ટમરને કોઈ તકલીફ નથી, કોઈ ફરિયાદ નથી. જે સરકારે આ કર્યું છે એ પણ બહુ ખૂબ સારી વાત છે. એટલે આ બાબતમાં અર્બન બેંકે જે કર્યું છે, પગલું લીધું છે એ દરેક, મેં પણ એટીએમ લીધું છે, મારા ફેમિલીને પણ લેવાનું છે. દરેકને આગ્રહ કરીએ છીએ કે આ કેશ ટ્રાન્ઝેક્શન કરતાં આ ટાઈપનું કાર્ડથી કામ કરો તો વધારે સારું રહે, સુલભ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલાઇઝેશનના સપનાને સાર્થક કરવા હવે બેંકો પણ આગળ આવી છે. ત્યારે હવે અર્બન કોઓપરેટિવ બેંકની જેમ અન્ય સહકારી બેંકો પણ આગળ આવે તો રાષ્ટ્રીયકૃત બેંકોની સાથે સાથે સહકારી બેંકો પણ સ્પર્ધામાં ટકી રહેશે તેમ કહેવું સહેજ પણ ખોટું નહીં હોય. તો હાલ સમય થઈ ગયો છે આજે ટાઉનમાં એક બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આજે ટાઉનમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો પાટણ પંથકના એક ગામમાંથી એક બાળકીનું એવું ટેલેન્ટ બહાર આવ્યું છે કે જેને વધાર્યું છે નામ રાજ્ય કક્ષાએ. કોણ છે આ બાળકી અને શું છે તેનું કૌશલ્ય, આવો જોઈએ અહેવાલમાં. દિવસના 3 કલાક મહેનત કરીને યોગા કરતી આ બાળકીએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 3 મેડલ જીતીને રમતની દુનિયામાં પોતાની હાજરી પુરાવી છે. પાટણ તાલુકાના સંડેર ગામે રહેતી અને ગામની કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કોમલ પહેલેથી જ યોગ ક્ષેત્રે મહેનત કરતી હતી. આ ખેલાડી એવી રીતે પ્રેક્ટિસ કરતી હતી કે તેમના પરિવાર સાથે ટીવી સામે જોઈને યોગાના દાવ કરીને જ યોગા શીખ્યા હતા. જ્યારે ખબર પડી કે અમારી દીકરીને યોગાનું ઘેલું લાગ્યું છે, ત્યારથી જ તેમના પિતાએ જાતે જ બાળકીના કોચની ભૂમિકા નિભાવી ને કોમલને ઘરની આગાસી પર પ્રેક્ટિસ કરાવીને દીકરીનું આ ટેલેન્ટ રાજ્ય કક્ષાની રમતમાં મૂક્યું. જ્યારે મારા પપ્પા ઓલિમ્પિકમાં રમતો જોતા ત્યારે હું પણ જોતી, એથ્લેટિક્સ ને બધી રમતો. ત્યારે મને પણ થયું કે હું આવું કેમ ના કરી શકું. એટલા માટે મેં પણ યોગ રાત દિવસ ચાલુ કર્યા અને મારા પપ્પા પણ મને મહેનત કરાવતા. પછી અમારી શાળામાં હર્ષભાઈ મને યોગ કરાવવા આવતા, ત્યારથી મને યોગ આવડે. પાલીતાણા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં કોમલે યોગાસનમાં 2 ગોલ્ડ તેમજ 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગામ તેમજ પોતાના પરિવારનું નામ ઉજાગર કર્યું છે. કોમલના પિતાનું સપનું છે કે તે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીતે અને તેની તૈયારી કોમલે હાલથી જ શરૂ કરી દીધી છે. જ્યારે હું ઓલિમ્પિકની ગેમો જોતો એટલે નાની રમતમાં પહેલથી ઉછળકૂદ કરતી, એટલે મને એવું લાગ્યું કે આનું શરીર જો આટલું વળતું હોય તો પણ એને કંઈક આગળ લાવવા પ્રયત્ન કરું એમ. પછી ધીમે ધીમે અમારે નિશાળમાં જે રમતગમતની સ્પર્ધા આવતી ત્યારે એને એમાં ભાગ લેતી. દીકરીનું અને પરિવારનું સપનું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે એવી પ્રાર્થના છે. કોમલ તેની ઉંમરની બાળકીઓને એ પણ સંદેશો આપે છે કે તમે પણ આગળ વધો અને યોગાસનમાં પોતાની કારકિર્દી બનાવો. હર્ષદ પંચોલી સાથે વીટીવી ન્યૂઝ પાટણ.